નમસ્કાર મિત્રો, તો હવે સ્ટાર્ટ થઈ ગઈ છે ડાંગરની સીઝન અને ડાંગરની અંદર ઘણા લોકોનો પ્રશ્ન હોય છે. અત્યારે લોકોએ ધરું નાખી દીધા, ઘણા લોકોએ ડાંગરનું પણ વાવેતર કરી નાખ્યું છે અને જે લોકોને પ્રશ્ન હોય છે ભાઈ ડાંગરનું ધરું કેવું થાય છે, જો એવો વિકાસ નહીં થતો, બરાબર, તો હું તમારી માટે લઈને આવ્યો છું ડાંગર માટેનું સ્પેશિયલ ખાતર. તમે કદાચ અગાઉના મારા વિડીયો જોયા છે, ના જોયા હોય તો મારી ચેનલ જે છે મારો ખેડૂત મારો વિશ્વાસ, એમાં તમને જોવા મળી જશે ડાંગરના વિડીયો, ડાંગરના ધરુના વિડીયો, બરાબર, જેમાં આપણે સારામાં સારા રિઝલ્ટ આપેલા છે. ઓકે, તમાકુની અંદર આપણે ધૂમ મચાવી દીધી. ઉત્તર ગુજરાતની અંદર આપણી એક ભૂમિ, એક ક્રોપ બહુ જબરજસ્ત ઘણા લોકો ખેડૂતોએ મંગાવેલું છે, લોકોનું રિઝલ્ટ પણ એટલા જોરદાર આવ્યા. એ પણ વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલ પર તમને મળી જશે તમાકુના વિડીયો. પણ હવે જો જે સ્ટાર્ટ થઈ છે ડાંગરની ખેતી, ઓકે, અને એમાં હું તમારી માટે જે સ્પેશિયલ લઈને આવ્યો છું જે છે આપણું ભૂમિ પરિવર્તન ખાતર. બરાબર, આજે માર્કેટમાંથી જે લોકો ડાંગરની ખેતી કરે છે, માર્કેટમાંથી તમે અલગ અલગ ખાતર લાવતા હશો, જેમ કે આપણે ડીએપી લાવીએ, યુરિયા લાવીએ, કોઈ સલ્ફેટ નાખતું હોય, બરાબર, ઝીંકણી આપણે ડોરો લાવી નાખતા હોય, પણ એ કશું લાવવાની જરૂર નહીં. તમે જે ખાતર નાખો છો 50% ઓછું કરો ને એમાં આપણું ભૂમિ પરિવર્તન એડ કરો. આમાં તમારી હ્યુમિક, એમિનો, ફોલિક, સીવીડ, એનપીકે, CMS એટલે કે નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, બોરોન, ઝિંક બધું જ અમાવી ટોટલ 16 પાવર કન્ટેનર આવી ગયા. બરાબર, તમારે ડાંગરનો વિકાસ સારામાં સારો કરશે, ઉત્પાદનમાં વધારો કરશે, જમીન સુધારશે, જમીનને પોચી કરશે, ભરભરી કરશે, દાણો ભરાવદાર કરશે. ઓકે, આજે ઘણા બધા જે ખેડૂતો છે ડભોઈની અંદર, જે બરોડાની બાજુમાં ડભોઈ છે, તારાપુર છે, બરાબર, વાત કરીએ તો સાણંદ છે, ગોદાવી છે, ચરોતરમાં જે લોકો ડાંગરની ખેતી વધારેમાં વધારે કરે છે. ઓકે, નવસારી છે, નવસારી પણ આપણી દવા જાય છે, આપણું ભૂમિ પરિવર્તન છે નવસારી જાય છે દક્ષિણ ગુજરાતની અંદર. ઓકે, તો જે લોકો ડાંગરની ખેતી કરી રહ્યા છે તો ખાસ આપણા ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કરો, તમને સારામાં સારું જોરદાર પરિણામ મળશે. ઉત્પાદન વધશે, ખર્ચો ઓછો થશે, પ્લસ કે જમીન સુધરશે. કેમ કે આ વસ્તુ ઓર્ગેનિક છે, પ્યોર નેચરલ વસ્તુ છે. બરાબર, તો રિઝલ્ટ તમને 100% મળશે. પ્રોડક્ટની વધારે માહિતી જોવા નીચે નંબર આપેલો છે, એની પર સંપર્ક કરી શકો. અને જો તમારે ડાંગરના વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. અગાઉ પણ ઘણા બધા વિડીયો છે ગયા વર્ષના, એ તમે જઈને જોઈ શકો કે આજે જે કહે છે ભાઈ ડાંગરમાં ઉત્પાદન નથી આવતું, ડાંગરમાં જે પેલો કાર્યો રોગ આવી જાય છે, ડાંગર સુકાઈ જાય છે, એમાં એક સારામાં સારું આપણે પરિણામ લીધેલું છે. ઓકે, તો વિડીયોને પહેલી વખત જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને વધારે તમારે ડાંગરના વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. તમને અગાઉ પણ લાઈવ તમને ખેતરમાં જઈને અમે ડાંગરના વિડીયો બતાવીશું. ઓકે, થેન્ક યુ.